નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો એક્ઝામ્પલ જોશું 1.10. આપણે ટેક્સ્ટ બુકમાંથી આની રકમ વાંચીએ તો કે બે વિદ્યુતભારો પ્લસ અને માઈનસ 10 માઇક્રોકુલમ 1 2 થી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. તો આપણે બે વિદ્યુતભાર લે છે A અને B, અને બેનું મૂલ્ય કેવું છે? સમાન છે, 10 માઇક્રોકુલમ. અને એકનું મૂલ્ય ઋણ છે અને એકનું ધન છે, અને AB વચ્ચે મૂકેલું અંતર કેટલું છે? 5 મિલીમીટર અંતર. એટલે એક માઈનસ છે અને એક પ્લસ છે, તો આ વિદ્યુત ડાયપોલની એક જોડ બની ગઈ છે એમ કહી શકાય. કે વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુતભાર આપેલા હોય અલગ અલગ દિશામાં સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના, એને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો આ વિદ્યુત ડાયપોલની જોડ છે, એની વચ્ચે અંતર છે, અંતર આપણને આપ્યું છે 5 મિલીમીટર. અને આપણને ખબર છે કે બે વિદ્યુત ડાયપોલ વચ્ચેનું અંતર આપણે 2a કર્યું હતું, અને 2a એટલે આપણે 5 મિલીમીટર અંતર આપેલું છે. આગળ વાંચીએ તો આકૃતિ A છે. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે એમાં શું કીધું છે કે 15 સેન્ટીમીટર દૂર વિદ્યુત જે ડાયપોલ છે એનાથી 15 સેન્ટીમીટર દૂર એક P બિંદુ આવેલું છે. તો તે P બિંદુ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ જે B છે, આમાં જે વિદ્યુતભાર B આપણને આપેલો છે એનાથી 15 સેન્ટીમીટર દૂર એક P બિંદુ આવેલું છે. હવે એ P બિંદુ ઉપર વિદ્યુત ડાયપોલ વડે લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જોઈએ, આપણને વિદ્યુત ડાયપોલ જે છે એના ઉપરથી આપણને એનું ઇક્વેશન ખબર છે. હવે આપણે તમે રકમમાં જોઈએ તો અક્ષ પરની વાત કરવામાં આવી હતી. તો જે A અને B બિંદુ છે વિદ્યુત ડાયપોલ છે એ અક્ષ ઉપર આવેલા છે. તો આપણે વિદ્યુત ડાયપોલમાં બે ઇક્વેશન છે, એક અક્ષ ઉપર ને એક વિષુવવૃત્ત ઉપર. વિષુવવૃત્ત તો આપણે અહીં જે વાત થઈ એ કઈ છે? અક્ષ ઉપરની. તો જે P બિંદુ છે એ કોઈ અક્ષ ઉપર આવેલું છે. તો આપણે અક્ષનું જે આપણને ઇક્વેશન આપણે જે ફાઇન્ડ કર્યું હતું તે અહીંયા સમીકરણ મૂકશું. તો સમીકરણ છે E = 4qa/4πε0 r3 * pk. p સદિશ, એકમ સદિશ. હવે આપણને કીધું છે કે બે જે વિદ્યુતભાર છે તે બંને વચ્ચેનું અંતર કીધું છે 5 મિલીમીટર. તો આપણને ખબર છે કે બે વિદ્યુતભાર છે, એક ડાયપોલ માં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. એટલે 2a બરાબર આપણે 5 mm લખી શકીએ. હા, પછી વાત કરી છે કે એનીથી દૂર એક P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ફાઇન્ડ કરવાનું છે. વિદ્યુત ડાયપોલ થી 15 સેન્ટીમીટર દૂર જે B વિદ્યુતભાર છે એનાથી B વિદ્યુતભારથી 15 સેન્ટીમીટર દૂર એક P બિંદુ આવેલું છે. તો એનું અંતર છે 15 સેન્ટીમીટર. આ જે અંતર છે એ 15 સેન્ટીમીટર છે. તો r બરાબર આપણે 15 સેન્ટીમીટર લઈશું. અને આપણને વાત કરવામાં છે Q. હવે ખબર છે બંને વિદ્યુતભારની જે વેલ્યુ આપણને આપ્યું છે, મૂલ્ય કેટલું આપ્યું છે? 10 માઇક્રોકુલમ. આપણે બંને વિદ્યુતભારમાંથી ગમે એકનું આપણે મૂલ્ય ધારી શકીએ. તો બંને શું છે? 10 માઇક્રોકુલમ. એટલે જે વિદ્યુતભાર છે એ કેટલો છે? Q = 10 માઇક્રોકુલમ. હવે તો ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ઇક્વેશન મૂક્યું છે. પણ તમે જોઈ શકો છો કે 4qa છે. તો આપણે 4qa એટલે 4 ને બે ભાગમાં આપણે વહેંચી શકીએ. 2 * 2 આપણે 4 ની જગ્યાએ લખી શકીએ. 2 * 2 એ પણ 4 જ થાય. તો આપણે લખીશું અહીંયા E = 2 * 2 * qa 4πε0 r3. 4 ના ભાગ પડી ગયા, 2 * 2 આપણે કરી દીધું છે. હવે એમાંથી 2qa લઈ લઈએ આપણને. તો 2qa બરાબર આપણને ખબર છે શું થાય? P. 2qa = P થાય એ આપણે શીખી ગયા છે. તો આપણે લખીશું 2 અને જે 2qa છે જે 2 * 2 છે એમાંથી 1 2 લઈ લઈએ આપણે. તો એની બરાબર શું લખી શકીએ? 2qa = આપણે P લખી શકીએ. એટલે લખશું 2P / 4πε0 r3 * P એકમ સદિશ એટલે k. હવે આપણને ખબર છે કે P બરાબર શું થાય? 2qa. તો
કુલમ. તો હવે વાત કરીએ 2a ની. તો 2a ને 5 મિલીમીટર છે, આપણે એને આપણે મિલીમીટર માંથી એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. 5 ની ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મળે. તો હવે આપણે સમીકરણમાં બધાની વેલ્યુ મૂકીએ તો 2m ના p એટલે શું થાય 2qa. એમાં જે q છે q ની વેલ્યુ ખબર છે 10 માઇક્રોકુલમ. તો માઇક્રોકુલમ ને આપણે કુલમમાં ફેરવીએ 10 10 ની માઈનસ 6 ઘાત કુલમ. એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કુલમ. અને 2a બરાબર આપણને ખબર છે કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એ કેટલું છે 5 મિલીમીટર. એને કન્વર્ટ કર્યું આપણે મીટરમાં. એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. અને છેદમાં જોઈએ તો 4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 4 પાઈ ની કિંમત 3.14, એપ્સિલોન 0 ની કિંમત આપણને ખબર છે 8.54 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. અને r નું અંતર જે p બિંદુ થી b બિંદુ સુધીનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે. એટલે r બરાબર 15 સેન્ટીમીટર. આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.15 મીટર થાય. હવે આને કેલ્ક્યુલેટર વડે આપણે ગણતરી કરીએ આખાની. તો આનો જવાબ આવશે 266.43. પણ 10 ની માઈનસ 12 ઘાત નીચે છે, જો ઉપર વહી જાય તો -6 -3 પેલા ઉપરની ઘાતમાં આપણે કરી નાખીએ સરવાળો તો -9 ઘાત. હવે 10 ની માઈનસ 12 ઘાત નીચે છે અને ઉપર લઈ જાય તો પ્લસ. એટલે 12 માંથી 9 જાય તો કેટલી વધે 10 ની 3 ઘાત. આપણને જવાબ મળ્યો. પણ આપણે ઘાત હવે આગળ લઈ લઈએ એટલે બે ઘાત આગળ લઈ લે એટલે આ ઘાત વધે. પોઈન્ટ આગળ લઈએ એટલે 2.66 ગુણ્યા 10 ની 5 ઘાત. જે આપણને મળ્યું એ અક્ષ ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે. P એકમ એમના ન્યૂટન પર ઇન્ટુ pm E તો જે આ આપણને મળ્યું એ શું મળ્યું ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એ ડાયપોલનો જે અક્ષ પરનું આપણને ઇક્વેશન છે એના પરથી આપણે ફાઇન્ડ કરી. હવે એમાં આપણે આગળ વાંચીએ તો અહીંયા કીધું છે કે આકૃતિ b માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષ ને લંબ રેખા પરથી O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા q બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. એક આપણે શોધ્યું અક્ષ પરનું. હવે બીજી કીધું છે કે એક અક્ષ છે એ અક્ષથી લંબ એને જે મધ્ય બિંદુ O છે એનાથી લંબ એક બિંદુ આવેલું છે Q. હવે Q ઉપર A અને B વડે જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ આપણે શોધવાનું છે. એવું આપણને રકમમાં કીધેલું છે. એક પાઠ આપણે અક્ષ પરનો પૂરો કરી નાખ્યો. પછી બીજું આવે છે કે જે બીજી આકૃતિ B છે એમાં પણ એક અક્ષ વાળી આપણને ડાયપોલ દર્શાવવાનો છે એ બે બિંદુનો. અને તેનું વચ્ચેનું મધ્ય બિંદુ O થી લંબ અંતરે Q. આ લંબ અંતરે એક Q બિંદુ આવેલું છે. હવે Q બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ તમે જોવો છો કે આ છે એની લંબ છે, અક્ષને લંબ. અક્ષને લંબ એટલે વિષુવરેખા થાય. અક્ષને લંબ એટલે વિષુવરેખા. એટલે આપણે વિષુવરેખાનું જે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું જે સૂત્ર છે એની મદદથી આપણે આને ફાઇન્ડ કરશું. તો E શું થાય 2qa upon 4πε0 r3 - p એકમ સદિશ. આપણે જે આનું ઇક્વેશન છે કોનું વિષુવરેખાનું આપણે જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું એ આ છે. એમાં શું છે માઈનસ છે. E 2qa upon 4πε0 r3 * pk. હવે આપણે આમાં વેલ્યુ મૂકીએ તો આપણને ખબર છે કે 2a ની વેલ્યુ કેટલી થાય. તો આપણને આગળ આપી દીધી છે 5 × 10 ની -3 ઘાત મીટર. અને q ની વેલ્યુ આવે છે તો q ની વેલ્યુ પણ આપણને આપી દીધી છે 10 × 10 ની -6 ઘાત. નીચે 4 પાઈ ની 3.14 એપ્સિલોન 0 ની 8.54 × 10 ની 12 ઘાત -12 ઘાત. અને r3 આપણે અંતર આપણને ખ્યાલ છે. આનું અંતર આપણને કીધું છે કેટલું કીધું છે 15 સેન્ટીમીટર દૂર. આમાં પણ આપણને 15 સેન્ટીમીટર દૂર
કીધું છે આ Q બિંદુથી. તો અંતર આપણને 8 સેન્ટીમીટર એટલે 15 સેન્ટીમીટર આપણે એને કન્વર્ટ કર્યું. એમાં કન્વર્ટ કર્યું મીટરમાં. એટલે 0.15 મીટરનો ક્યુબ. તો આપણને વેલ્યુ મળી ગઈ બધાના ઇક્વેશન પ્રમાણે. એની જે વેલ્યુ છે 2 એની વેલ્યુ છે 5 × 10⁻³ જે આપણે a અને b બિંદુ વચ્ચેનું અંતર છે દર્શાવેલું છે. q છે એ વિદ્યુતભાર દર્શાવે છે 10⁻⁶ કુલમ. નીચે જઈએ તો પાઈ અને એપ્સિલોન ની જે વેલ્યુ છે અચળ એ મૂકી દીધેલી છે. અને r એ અંતર છે. અંતર આપણને મળી ગયેલું છે 15 સેન્ટીમીટર. આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ 0.15 હવે આ બધાનો તમે કેલ્ક્યુલેટર વડે ગુણો એટલે આપણને જવાબ મળશે 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. પણ તમે જોયું આગળ અહીંયા માઈનસ નિશાની હતી. વિષુવરેખામાં આપણે જે છે એ આપણને સમીકરણ જે ઇક્વેશન મળ્યું હતું એ માઈનસમાં મળ્યું હતું. પણ માઈનસ નિશાની શું દર્શાવે છે? એ સદિશની દિશા દર્શાવે છે. તો આપણે એને અહીંથી લઈ આગળથી માઈનસ લઈને પાછળ મૂકી છે p એકમ છે p કેર જે સદિશમાંનો એકમ સદિશના ક્ષેત્રમાંનો એકમ સદિશ દિશા દર્શાવે છે. અને આપણે p ને આપણે માઈનસ p એકમ લખી દઈએ. તો આગળથી આપણે માઈનસ નિશાની હટાવીને p સાથે પાછળ આપણે ગુણી દઈએ. અંદર જ છે તો p સાથે ગુણી દીધી. એટલે આપણને જે જવાબ મળે છે કેટલો મળે છે? 1.33 × 10⁻⁵ ન્યૂટન પર કુલમ. એટલે q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું અને આગળ આપણે જોયું એમાં p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને આવી રીતે મળી જાય છે. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ તો 1.11 એક્ઝામ્પલ નંબર. તો આપણે ટેક્સ્ટ બુકમાંથી રકમ વાંચીએ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex α × x ⁻1² અને Ey Ez 0 છે. જ્યાં આલ્ફા ની કિંમત આપણને આપેલી છે 800 ન્યૂટન પર કુલમ મીટર 1/2 હવે ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. એ આપણે બે વસ્તુમાં ફાઇન્ડ કરવાની છે. અને a બરાબર આપણને 0.1 મીટર એમ ધારી લેવાનું કીધું છે. તો આમાંથી ઘનમાંથી ફ્લક્સ જોઈએ આપણે. તો ઘનમાંથી ફ્લક્સ હવે આપણને આ x અક્ષ ઉપર એક આપણને ઘન મૂકેલું છે, ચોરસ બોક્સ મૂકેલું છે. એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ની દિશા આપણે ફાઇન્ડ કરીએ. તો જ્યારે આપણે તમે રકમમાં વાંચ્યું y અને z ઉપર કોઈ વસ્તુ નથી એટલે એને 0 કહી દીધેલું છે. અને ex ની જે આપણને વેલ્યુ આપી છે કેટલી આપી છે? α × x⁻1². હવે મધ્ય બિંદુ O થી જે આ જે પૃષ્ઠ એક બાજુનું આપણે આપ્યું છે એની ડાબી બાજુની સાઈડ એટલે એ બે વચ્ચેનું અંતર કેટલું છે? a. મધ્ય બિંદુ O થી જે પૃષ્ઠ કે આ ઘન આપેલો છે ઘનની એક સાઈડનું એક બાજુથી O બિંદુ સુધીનું અંતર a છે. એવી રીતે જે આ પૃષ્ઠ છે કે જે આપણને ઘન આપેલો છે એની બાજુની વેલ્યુ કેટલી છે? a તરીકે દેખાડવામાં આવી છે. હવે આપણે આમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર કરીએ તો આનો વિદ્યુત ફ્લક્સ શોધવા માટે વિદ્યુત ક્ષેત્ર પસાર કરીએ 0 થી x ની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી છે. એટલે આ તરફ વિદ્યુત ક્ષેત્ર છે. હવે તો જોઈએ આપણે કે આ ડાબી બાજુ છે આપણે ઘન છે એની ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવી હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ x તરફ આપણે x તરફ જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી છે વિદ્યુત ક્ષેત્ર જે E સદિશ છે આપણને કઈ તરફ મળશે? x તરફ એટલે જમણી બાજુ જતો હોય મળશે. તો આપણને E સદિશની દિશા ડાબી તરફના પૃષ્ઠ તરફથી જમણી બાજુ. જ્યારે પૃષ્ઠનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ પૃષ્ઠને લંબ મળે. તો પૃષ્ઠને લંબ એટલે આ બાજુ થયું એટલે આપણને જે s સદિશ મળે છે એ ડાબી તરફ મળે છે. ડાબી બાજુના ઘનના ડાબી બાજુની એક સાઈડની વાત કરી આપણે l ને r બે નામ આપી દઈએ. તો ડાબી બાજુનું જે છે એની સાઈડ આપણે એનું
વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ x તરફ છે, પણ એનું જે ક્ષેત્રફળ છે પૃષ્ઠને લંબ જે આપણને સમઘનનું ક્ષેત્રફળ મળ્યું એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે બંને દિશા પરસ્પર વિરુદ્ધ થાય એટલે ખૂણો બને 180 ડિગ્રીનો. કેટલાનો બને? 180 ડિગ્રીનો. એટલે cos 180 ડિગ્રી થાય. હવે આપણે આ બાજુ જોઈએ કે પૃષ્ઠની જમણી બાજુ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા E સદિશ x તરફ છે, તો E સદિશ આપણે x તરફ મળી, અને જેનું ક્ષેત્રફળ છે એ પૃષ્ઠને લંબ તરફ મળે. પૃષ્ઠને લંબ તરફ એની દિશા હોય તો આ જમણી બાજુના પૃષ્ઠને લંબ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ. એટલે બંનેની દિશા જમણી બાજુ છે તો સમાન થાય છે. સમાન એટલે cos નો જે થીટાનો ખૂણો છે એ 0 બને એટલે cos 0. પણ અહીંયા આપણે વાત કરવામાં આવી છે cos 180 ડિગ્રી. ડાબી બાજુની વાત કરીએ તો દિશા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળની જે દિશા છે પરસ્પર વિરુદ્ધ મળી છે આપણને, એટલે 180 ડિગ્રીનો ખૂણો બને છે. અને જમણી બાજુના પૃષ્ઠની વાત કરીએ, સમઘનની જમણી બાજુની વાત કરીએ તો બંને એક જ દિશામાં છે, તો E અને S વચ્ચેનું મૂલ્ય સમાન થાય છે. બંને એક દિશામાં છે એટલે ખૂણો બને છે 0 નો. cos થીટામાં આપણે 0 થીટાની વેલ્યુ કેટલી મૂકશું? 0. તો હવે આપણે આગળ જોઈએ તો પહેલા આપણે વાત કરી એમ ex બરાબર આપણને વેલ્યુ કઈક આપી દીધી છે alpha * x * 1r, જે આપણને બુકમાં આપી દીધેલી છે. હવે ડાબી અને જમણી બાજુ આ બંનેનું ફ્લક્સ આપણે ફાઇન્ડ કરીએ તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલા ડાબી બાજુ જોઈએ, કેમ કે આપણે ડાબી બાજુની દિશા જોયેલી છે. તો ડાબી બાજુના પૃષ્ઠ માટે phi l એટલે ડાબી બાજુ લેફ્ટ = E સદિશ * S સદિશ. અને લખશું આપણે E સદિશ * S સદિશ ડાબી બાજુના ફ્લક્સ માટેની વાત કરવામાં આવી છે. તો E * S સદિશ એટલે E * S cos થીટા. થીટાનો ખૂણો એ પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે કેટલો બન્યો? 180 ડિગ્રી. ક્યુ 180 ડિગ્રી? હા, તો 180 ડિગ્રી છે. હવે E * S કરીએ, પણ આ જે E દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? x સદિશ. x જે આપણને રેખા લીધી કે છે x અક્ષ તરફ જાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ તરફ છે એટલે જે આપણે વિદ્યુત ક્ષેત્ર મળ્યો એ x દિશામાં મળ્યો એટલે આપણે અહીંયા Ex લખી શકીએ. એટલે E સદિશ શું થશે? Ex. તો હવે Ex ની વેલ્યુ છે આપણે કેટલી આપી છે રકમમાં? alpha of x → 1/2 અને s એટલે શું થાય? s એટલે થાય ક્ષેત્ર. અને ડાબી બાજુથી મધ્ય બિંદુ વચ્ચેનું જે અંતર છે એ કોના વડે દર્શાવેલું છે? a વડે. તો અહીંયા આપણે s ની જગ્યાએ શું લખીશું? a. પણ તમને ખ્યાલ હોય તો જે પૃષ્ઠ હોય, પૃષ્ઠનું ગમે તે બાજુનું પૃષ્ઠ છે એને આપણે a વડે દર્શાવેલું છે તો એનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય? x². એટલે જે પૃષ્ઠ છે, માનો કે આ પૃષ્ઠની એક બાજુ છે આપણે એને a કીધી છે, ઉપરની બાજુને a કીધી છે, બધી બાજુને આપણે a વડે દર્શાવેલ છે. સમઘન જે આપણને આપેલું છે એની બાજુને આપણે a વડે દર્શાવેલી છે. તો કોઈ પણ પૃષ્ઠની બાજુને a વડે a હોય તો એનું ક્ષેત્રફળ a² થાય. તો અહીંયા લખીશું આપણે s એટલે ક્ષેત્રફળ થાય. ક્ષેત્રફળનું જે આપણે s સદિશ વડે દર્શાવીએ છીએ પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે આપણે લખશું a². આપણને શું મળ્યું? a². અને cos 180 ડિગ્રી ની વેલ્યુ શું થાય? -1. હવે -1 જે આપણે ગુણી નાખીએ એટલે માઈનસ નિશાની આગળ આવે માઈનસ આલ્ફા ઇન્ટુ x ટેન્સ ટુ 1 a સ્ક્વેર ક્યુ એટલું
હવે x અહીંયા શું છે તો કે L છે, L અને O આ જે મધ્ય બિંદુથી L એટલે આપણે જે સમઘન છે એની ડાબી બાજુની સપાટીની વાત કરીએ છીએ L અને મધ્ય બિંદુ O આ બંનેનું વચ્ચેનું અંતર જે આપણને એ અહીંયા દર્શાવેલું છે. તો x દિશા તરફ લાગતું વિદ્યુત ક્ષેત્રમાં O થી સમઘનની ડાબી બાજુનું જે અંતર છે, સમઘનની ડાબી બાજુની ભાગ છે એ બે વચ્ચેનું અંતર કેટલું છે અહીંયા a આપેલું છે. તો x ની જગ્યાએ આપણે અત્યારે ડાબી બાજુના પૃષ્ઠની વાત કરીએ છીએ. ડાબી બાજુના પૃષ્ઠથી મધ્ય બિંદુ O વચ્ચેનું અંતર a છે. તો x ની જગ્યાએ આપણે લખશું a minus alpha into a tends to 1 into a square. આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો minus alpha a બે આધાર સરખા છે, ઘાતનો સરવાળો એટલે 1 into 2 કરીએ 1 into plus 2 તો 5/2 આપણને મળે. તો આપણને જે 5L મળ્યો છે કેટલો મળ્યો છે 5/2. હવે જમણી બાજુના પૃષ્ઠની વાત કરીએ, ડાબી બાજુનું મળી ગયું છે. જમણી બાજુના પૃષ્ઠ માટે ફ્લક્સ આપણે ફાઇન્ડ કરીએ તો 5R equal to E સદિશ into S સદિશ. હવે ઉપર કર્યું એમાં જ છે, કઈ નવીન નથી એમાં. ઉપરમાં E એટલે એનું વેલ્યુ EX S પછી cos 180 ડિગ્રી છે અને અહીંયા બેની E સદિશ અને S સદિશની દિશા સમાન છે એટલે ખૂણો બનશે 0 નો. એટલે cos થીટા માં થીટાની વેલ્યુ હશે 0 એટલે cos 0 ની વેલ્યુ શું થાય 1 એટલે EX S into 1 એટલે શું થાય EX into S. હવે આપણને એમાં EX ની વેલ્યુ આપેલી છે તો EX ની વેલ્યુ મૂકીએ તો કેટલી છે alpha into x s2 અને s ની વાત આવે અહીંયા આ ઉપરના જે s માં આપણે શું કહ્યું કે ડાબી બાજુથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર એ આપણને આપેલું હતું. તો આપણે x ની જગ્યાએ શું નહીં એ x ની જગ્યાએ મૂકવાનું છે. પણ અહીંયા ક્ષેત્રની વાત કરવામાં આવે છે s સદિશ એટલે પૃષ્ઠ લંબ થતું ક્ષેત્ર જે આપણને પૃષ્ઠની સપાટી આપે છે ને લંબ નીકળતું ક્ષેત્ર એને આપણે s સદિશ આપેલું છે. તો s સદિશ છે અહીંયા. હવે આપણે વાત કરી હતી કે જે પૃષ્ઠ છે એને બાજુને આપણે a વડે દર્શાવતા હોય તો પૃષ્ઠનું કુલ ક્ષેત્ર a સ્ક્વેર થાય. તો s ની જગ્યાએ મૂકશું એનો સ્ક્વેર પણ ત્યાં મૂકશું એનો સ્ક્વેર. હવે x ની વાત કરીએ જેમ આપણે આગળ અહીંયા વાત કરી હતી x ની ડાબી બાજુના પૃષ્ઠમાં કે x છે એ ડાબી બાજુના પૃષ્ઠ છે ડાબી બાજુથી મધ્ય બિંદુ O વચ્ચેનું અંતર a હતું. જ્યારે આપણે ડાબી બાજુના પૃષ્ઠ માટે 5L ફ્લક્સ નું ફાઇન્ડ કરતા હતા ત્યારે. પણ જમણી બાજુની વાત આવે તો r છે જમણી બાજુની દિશા છે સમઘનની, ત્યાંથી મધ્ય બિંદુ વચ્ચેનું કેટલું થશે તો ડાબી બાજુથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર a છે અને એનાથી પાછું વધારે એટલે જે આગળ r છે એની આખી સાઈડ બદલી જાય છે તો એનું અંતર પણ આપણે a ધારીએ. તો ડાબી બાજુથી મધ્ય બિંદુ વચ્ચે a અને ડાબી બાજુથી જમણી બાજુ સુધીનું અંતર a. તો a plus a કેટલું થશે 2a. તો alpha equal to alpha into x ની જગ્યાએ લખશું 2a tends to 1 into a નો સ્ક્વેર. પણ હવે આધાર સરખો a સરખા તો ઘાતનો સરવાળો. તો આપણે ઘાતનો સરવાળો કરીએ તો 2 ને 2 tends to 1 into a બંનેનો સરવાળો કરીએ તો શું આપણને મળે 5/2. આ આપણને મળી ગઈ રાઈટ સાઈડ ઓફ ફ્લક્સ. રાઈટ સાઈડ ઓફ સમઘનની રાઈટ સાઈડમાં જે જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો
હવે કુલ ફ્લક્સ જોતું હોય તો બંનેનો સરવાળો, તો કુલ ફ્લક્સ phi equal to phi r plus phi l. તો બંનેની વેલ્યુ મૂકીએ. phi r ની વેલ્યુ કેટલી છે? alpha 2 into 1/2 into a into phi by 2 અને લેફ્ટ આપણે માઈનસ છે. 5l જે મળ્યું માઈનસ છે, વચ્ચેની પ્લસ નિશાની છે એટલે માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ આલ્ફા into a raised to 5/2. હવે આપણને અહીંયા પેલા જે છે આલ્ફા ની વેલ્યુ આપી દેલી છે, કેટલી છે? 800. તો હવે 800 વેલ્યુ મૂકતા પહેલા આપણે જોઈએ કે આમાં સમાન શું છે, જે સરખું હોય આપણે બહાર કાઢી લઈએ. તો આલ્ફા બંનેમાં છે અને a raised to 5/2 a raised to 5/2 બંનેમાં છે. તો બહાર કાઢી લઈએ આપણે એટલે આલ્ફા into a raised to 5/2. તો કૌંસમાં શું વધે? 2 નો 1/2 2 raised to 1/2 વધશે આમાંથી, અને આમાં કઈ વાત છે નહીં. નો હોય તો એક તો હોય જ તે, એટલે માઈનસ નિશાની અને પછી -1. એટલે કોમન વસ્તુ બેમાંથી કાઢી નાખી. આલ્ફા into a raised to 5/2 બંનેમાં હતી, બંને જે ઇક્વેશન મળ્યા બંનેમાંથી, તો બંનેમાંથી કોમન કાઢી લીધી અને વધેલું તે આપણે કૌંસમાં લખ્યું. તો આમાંથી આપણને 2 raised to 1/2 મળ્યું અને આમાંથી આપણે આલ્ફા into a raised to 5/2 કોમન કાઢી લીધું. તો હવે કઈ વધતું નથી, તો કાઈ ન હોય તો એક તો હોય જ, એટલે -1 આપણે લખેલો છે. હવે આલ્ફાની જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકીએ કે આલ્ફાની કેટલી કિંમત છે, તો કે 800. તો 800 લખશું. 800 into, હવે તમે રકમમાં જો તો રકમમાં આપણને કીધું છે કે a બરાબર 0.1 મીટર ધારો, એટલે a ની કિંમત કેટલી થાય? 0.1 મીટર raised to 5/2 કૌંસમાં 2 raised to 1/2 -1. આ આપણને બધાની કિંમત મળી ગઈ. હવે આનું તમે સાદુરૂપ આપો કેલ્સી વડે તો આપણને જવાબ મળે 1.05. આ આપણને એનો જવાબ પડે છે ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. આનો જવાબ મળે છે કુલ ફ્લક્સ. પણ તમે જોવો કે 0.1 raised to 5/2 છે. હવે એનું સાદા કેલ્સીમાં કરવું તો કઈ રીતે કરવાનું? 0.1 ને 5 વડે 5 વાર ગુણો. 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા રીતે 5 વાર ગુણો અને જે છેદમાં આપેલો 2 એટલે પછી એનું વર્ગમૂળ કાઢો. 0.1 નું 5 વાર ગુણી, નહીં તો 0.1 નું પહેલા વર્ગમૂળ કાઢ્યો પછી એને 5 વાર ગુણો. એ રીતે અહીંયા 2 નું એવી રીતે તમારે ગણતરી કરવી હોય કેલ્સીમાં તો 2 ને જેટલી આપણને ઘાત ઉપર આપે એની એને ગુણો અને છેદમાં જે આંકડો આપેલો છે એટલું 2 વડે એનું વર્ગમૂળ કાઢી લેવાનું. આવી રીતે તમે એની ગણતરી કરો તો જવાબ મળશે 5 = 1.05 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણને કુલ ફ્લક્સ અહીંયા મળશે. હવે તમે આપણે જોઈએ કે બે ક્વેશ્ચન આમાં તો આગળ રકમ વાંચીએ તો કીધું છે ઘનમાંથી નીકળતું ફ્લક્સ, કુલ ફ્લક્સ આપણે શોધી લીધું. એ ડી બાજુ અને બી જમણી બાજુ બેનો સરવાળો કરીને કુલ ફ્લક્સ. તો એમાં આગળ વાંચો તો બી ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. તો ઘનની અંદર કેટલો વિદ્યુતભાર છે તેની ગણતરી કરવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. તો ગૌસના નિયમ મુજબ આપણે ગૌસનો નિયમ 5 = q/ε0 આપણને મળે. તો q ના સરખા બનાવું તો શું થાય? epsilon 5 × ε0. તો 5 એટલે 5 એટલે કુલ ફ્લક્સ આપણને મળી ગયું છે કેટલું? 1.05 ગુણ્યા 10 ની 1.05 ગુણ્યા છે અને epsilon 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12 તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે 9.27 ગુણ્યા 10 ની -12 કુલમ.
ટેક્સ્ટ બુકમાં જો તો આપણે શું ઘનની અંદરનો વિદ્યુતભાર શોધવા માટે આપણે ગૌસનો નિયમ ઉપયોગ કરીએ છીએ. ગૌસનો નિયમ લઈએ એટલે phi q/ε0 લેવાનું છે આપણે, અને આપણી પાસે phi અને ε0 ની વેલ્યુ છે. તો q ના સૂત્રનો કરતા બને કુલ ફ્લક્સ એ આપણે જે a છે રકમનો a, આપણે જે રકમનો a ક્વેશ્ચન છે એ આપણને આખું કુલ ફ્લક્સ માટે જે સમઘનનું ફ્લક્સ આપણે ફાઇન્ડ કર્યું 1.05 આપણને મળ્યું કે એ મૂકી દીધી, અને ε0 ની કિંમત તો ખબર જ છે, અચળ છે 8.85 આનો આપણે ગુણાકાર કરો કેલ્ક્યુલેટ થાય આપણે જવાબ મળે 9.27 × 10 - 12 કુલમ q એટલે જે b આપેલું છે રકમમાં ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી, તો એ આપણે ગૌસના નિયમ પરથી અહીંયા કરીને બતાવી છે. તો આપણો જવાબ થઈ ગયો.